નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર પેપર 2023 અને 24નું સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તે તમારી કુલ 80 માર્કનું રહેશે અને સમય તેનો 3 કલાકનો રહેશે. તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 12 માર્કના રહેશે. પહેલું, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે? તો આયોડિનનું દ્રાવણ. બીજું, કયા વિટામિનની ઉણપથી દાંતના પેઢામાંથી રુધિર નીકળે છે? વિટામિન સી. નંબર 3, કોને સંપૂર્ણ આહાર કહે છે? તો દૂધ. નંબર 4, આહારમાં આયોડિનની ઉણપથી થતો રોગ કયો છે? તો ગોઈટર. નંબર 5, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? તો ચોક. નંબર 6, નીચેના પૈકી કયો પદાર્થ ચરકાટ ધરાવે છે? તો તાંબુ. નંબર 7, અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો વીણવું. નંબર 8, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? તો બાષ્પીભવન. નંબર 9, કોનું પ્રકાર ખોરાકનો સંગ્રહ કરે છે? તો બટાટા. 10 નંબર, સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? તો બીજાશય. 11 નંબર, પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું છે? 25. 12 નંબર, વંદાને પગની કેટલી જોડ હોય છે? તો 3. હવે વ્યાખ્યા આપો. ગમે તે 4 લખવાની છે. તો વ્યાખ્યાઓ કઈ છે? સમતોલ આહાર, બાષ્પીભવન, ક્ષુપ, પ્રકાશ સંશ્લેષણ, કંકાલ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાનું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કર્યું છે એની અંદર મળી રહેશે. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 છે તમારે 10 માર્કનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પહેલું, આહારમાં કાર્બોદિત પદાર્થો આપણને કયા 2 સ્વરૂપે મળે છે? સ્ટાર્ચ અને શર્કરા. બીજું, ખાટા ફળોમાંથી કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? વિટામિન સી. નંબર 3, આપણા શરીરને જરૂરી પાચક રેશા વૃક્ષાંશ કયા પદાર્થોમાંથી મળી રહે છે? અનાજ, કઠોળ, ફળ અને શાકભાજીમાંથી. નંબર 4, કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે? ગુણધર્મ અને ઉપયોગ પર. નંબર 5, પાણી પર તરી શકે તેવી વસ્તુઓના 2 ઉદાહરણ આપો. લાકડું, બૂચ, પ્લાસ્ટિક અને વાદળી. હવે નંબર 6, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? બાષ્પીભવન. નંબર 7, પનીર કેવી રીતે બનાવવામાં આવે છે? ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપાં નાખી થોડા સમય પછી પાતળા કાપડ વડે મિશ્રણને ગાળીને. નંબર 8, છોડનું પ્રકાર કેવું હોય છે? લીલું, પાતળું, કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું. નંબર 9, સ્ત્રીકેસરના ભાગોના નામ જણાવો. પરાગાસન, પરાગવાહિની અને બીજા. 10 નંબર, શરીરના અવયવનું હલનચલન શાને કારણે થાય છે? હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી શરીરના અવયવનું હલનચલન થાય છે. હવે તફાવતના 2 મુદ્દા આપો. ગમે તે 3 લખવાના છે. 6 માર્કના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એનું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કરી છે એની અંદર મળી રહેશે. નંબર 1, કાર્બોદિત અને ચરબી. બીજું, ગાળવું અને નીતાળવું. નંબર 3, પુંકેસર અને સ્ત્રીકેસર. નંબર 4, કલદસ્તા સાંધો અને બીજાગ્રા સાંધો. પ્રશ્ન 3 નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગમે તે 2 લખવાના છે. 10 માર્કના છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું, આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. બીજું, વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવવું. નંબર 3, બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું. હવે એની અંદર કારણો આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, વૈજ્ઞાનિક કારણોમાં ગમે તમારે 3 લખવાના છે. 6 માર્કના છે. નંબર 1, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. બીજું, બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ. નંબર 3, વનસ્પતિના મૂળમાં પાણી આપવાથી તેના દરેક અંગને પાણી પહોંચે છે. નંબર 4, અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે. હવે પ્રશ્ન 4 એ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 3 પૂછાશે. ગમે તે 2 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અને 8 માર્કના છે. નંબર 1, રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? બીજું, પર્ણનો વિન્યાસ એટલે તેના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં લખો. નંબર 3, અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. નીચેના પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, અને 8 માર્કના છે. તો નંબર 1, આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો. બીજું, ચરબીને સ્ત્રોત જણાવો. નંબર 3, રસોઈના વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહીં? નંબર 4, ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? અને નંબર 5, મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો. હવે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, 5 પૂછાશે અને પ્રશ્ન 5 હશે તમારે 8 માર્કનું રહેશે. નંબર 1,
પર્ણની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો, દરેક વિશે ટૂંકમાં લખો. બીજું, વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે? નંબર 3, પ્રકારના સામાન્ય કાર્યો જણાવો. નંબર 4, ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો. અને નંબર 5, પાંસરી પિંજરના 2 કાર્યો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું સોલ્યુશન તમને અસાઇનમેન્ટ જે સોલ્વ કરી છે એની અંદર મળી રહેશે. હવે બ, નીચેના પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો. બ તમારે 4 માર્કનું રહેશે. મીઠું, રબર, ધોવાનું સોડા, મીન, ફટકડી, ગંધક, તેલ, કોપર સલ્ફેટ વગેરે. ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ક તમારે 4 માર્કનું રહેશે. નંબર 1, ધાતુ ચરકાટ ધરાવે છે. બીજું, ઉપણવાની પદ્ધતિ માટે પવન જરૂરી છે. નંબર 3, પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળણક્રિયા દ્વારા અલગ ન કરી શકાય. નંબર 4, પરાગાશન અને સ્ત્રીકેસરનો એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.